વિસાવદર અને કડીની ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી યોજાશે અને એની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 2 જૂન છે। ત્યારે ક્યારે યોજાશે આ ચૂંટણી અને ચૂંટણીનું પરિણામ ક્યારે આવશે, તમામ વાત વિગતે કરીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી। વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। 19 જૂને બંને ખાલી પડેલી આ બેઠક પર ચૂંટણી યોજાશે। વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણી 19 જૂને યોજાશે। 26 મે થી ફોર્મ ભરવાની શરૂઆત થશે તો 2 જૂન ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હશે। 23 જૂને પેટા ચૂંટણીના પરિણામો આવશે। નોંધનીય છે કે ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા વિસાવદરની વિધાનસભાની બેઠક છે એ ખાલી પડી હતી। ભૂપત ભાયાણી આપમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયા હતા તો કરશન સોલંકીના નિધનથી કડી વિધાનસભા બેઠક પણ ખાલી પડી હતી। વિસાવદર બેઠક પર આપે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે। હવે કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહીં તેને લઈને આજે આપની બેઠક યોજાશે। આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે કડીમાં ઉમેદવાર ઉતારવા કે નહીં તેને લઈને બેઠક કરીશું અને પછી તેને લઈને 2 દિવસમાં નિર્ણય લઈશું। ઉલ્લેખનીય છે કે હર્ષદ રીબડિયાએ અરજી કરતા વિસાવદરની પેટા ચૂંટણી અટવાઈ હતી। વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ નક્કી છે। વિસાવદરમાં આપ, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી શકે છે। કોંગ્રેસ અને આપ ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી। આ બધાની વચ્ચે હર્ષદભાઈ રીબડિયાએ મોટું નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું છે કે પાર્ટી મને ટિકિટ આપે તો મારી સંપૂર્ણ તૈયારી છે અને તેમણે આ બેઠક પર ભાજપની જીતનો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે। ત્યારે આપનું શું માનવું છે કે આ ત્રિપાંખીય જંગમાં જીત કોની થશે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે।